એક ગામમાં આત્મજ્ઞાની એક હરિભગત રહેતા હતા, ભાવિક ભક્ત હતા. અચાનક એના પત્નીનું મૃત્યુ થઈ ગયું. પોતે આત્મજ્ઞાની એટલે કે એમ માનતા હતા હું દેહ નહીં, હું આત્મા છું, એવું પોતે માનનારા હતા, એવું જ્ઞાન હતું એને. અચાનક એના પત્નીનું મૃત્યુ થઈ ગયું. પાડોશી માણસની પણ સ્ત્રી મૃત્યુ પામી. સાથે સાથે એક બાજુ પોતાના પત્નીનું મૃત્યુ થયું, બાજુમાં એક પાડોશી હતા એના પત્નીનું પણ મૃત્યુ થઈ ગયું. બેયનું મૃત્યુ થયું કોઈ કારણોસર. પાડોશી દુઃખી થઈને સતત રડ્યા કરતા હતા. જો પાડોશી હતા ને એની પત્નીનું મૃત્યુ થયું એટલે પોતે દુઃખી થઈ ગયા. અખંડ રડ્યા જ કરે. પણ આ ગામની અંદર જે આ આત્મજ્ઞાની આ ભાઈ હતા ને, એના પત્નીનું મૃત્યુ થયું, એને એ ભગતને જરાય શોક થતો નહોતો. એને હારે આમ સાથે રહ્યા, પછી ધામમાં ગયા, પણ પછી એને શોક ન કર્યો. કેમ કે આત્મજ્ઞાની છે એટલે કે સમજણ છે, જ્ઞાન છે, એટલે એ સમજણથી એને શોક ન થયો. ઓલાને એવી સમજણ નહોતી એટલે એને શોક થયો, એટલે સતત રડ્યા જ કરે. પણ આ જ્ઞાની ભક્તને જરાય શોક નહીં. એ સમજતા હતા કે ધાર્યું બધું ભગવાનનું થાય. આપણે ગમે એટલા રડશું, માથા પચાડશું, ગમે એટલું કરશું, તોય જે ગયું છે એ પાછું આવવાનું નથી. જે થઈ ગયું એ થઈ ગયું, હવે કાંઈ ફેરફાર નથી થવાના. ભગવાનની આ બધી ગોઠવેલી બધી દુનિયા છે. દુનિયામાં આવન જાવન તો શરૂ જ રહેવાનું છે. જ્યારે જેની આવરદા પૂરી થઈ જાય એને જવાનું જ છે. પોતે એવું સમજતા હતા કે ગમે એટલા માથા પચાડીએ, ગમે એટલું રોઈએ, ગમે એટલું કરીએ, તોય એ પાત્ર કાંઈ હારે પાછું આવવાનું નથી સાથે રહેવા. એટલે એણે એવું માન્યું ધાર્યું ભગવાનનું થાય છે. જે રીતે પાણીની પરબમાં ઘણા લોકો ભેગા થાય, થોડી વારમાં સૌ જુદા જુદા માર્ગે ચાલ્યા જાય. પાણીની પરબ માંડી હોય, રોડ ઉપર જ ઘણા પરબો મૂકે છે, તમને ખબર હોય તો. જે કોઈ પહેલાં તો પાણીની વ્યવસ્થા હારે રાખતા નહીં, એટલે પરબે પાણી પીતા હતા. હવે હવ વાહનમાં પોતપોતાની બોટલો હારે રાખે, એટલે ક્યાંય બહુ જરૂર ન પડે. પણ તોય કોઈ ગરીબો માટે તોય પરબું હોય. પરબે પાણી પીવા માટે હાલ્યા જતા હોય ને પીતા જતા હોય, હાલ્યા જતા હોય ને પીતા જતા હોય, ભેગા થાય. અને પાછા ને રસ્તે હાલ્યા જાય. કોઈને ઓલે રસ્તે જવું ને કોઈને ઓલે રસ્તે જવું હોય ને રીતે વૈયા જાય છે ને. એ જ રીતે અનેક નામવાળા અનેક જીવો એક ઘરમાં જન્મે છે. અનેક જીવો એક ઘરમાં જન્મ લે છે. અંતે સર્વે જુદા જુદા ચાલ્યા જાય છે, વૈયા જ જાય છે ને અંતે તો. પક્ષીની માળાનું દ્રષ્ટાંત લઈએ. પક્ષીઓનો માળો હોય તો એક ઝાડ ઉપર કેટલા માળાઓ હોય, ઘટાદાર વડલો હોય. પક્ષીઓ એવું ઘટાદાર ઝાડવું ગોતે, એમાં પોતાનો માળો રાખે, એટલે એને ઘર કહેવાય. બિચારાને એનું ઘર, કોઈને માળા ક્યારેય તોડી ફોડી નાખવા નહીં. પક્ષીઓના માળા હોય ને એને તોડીને તો એનું ઘર તોડ્યું હોય. કોક આપણું ઘરને ભાંગી નાખે તો આપણને કેવું થાય? તો એનું ઘર કહેવાય. એમાં એ રાતે ચારો ચરીને એમાં વિશ્રાંતિ લેવા જાય. ટાઢ તડકો, ઠંડી, વરસાદથી બચવા માટે એનો માળાની અંદર ગરી જાય. ઉઘરીને માળો બનાવતા આવડે એવો કોઈને આવડે? કેટલી કુશળ! એની ચાંસ જોવો ને તો એકદમ નાની હોય. ઉઘરી જોઈશ તમે? ચાંસ હાવ પાતળી એવી ચાંસવાળી ઉઘરી. એ ક્યાંથી તણખલા લઈ આવે, એક તણખલું લાવીને ભેગું કરે ને પછી એને કેવી ગૂંથણી કરે. ભગવાને આપેલી એને બુદ્ધિ હોય. એ પક્ષી છે છતાં પણ કેટલું બુદ્ધિશાળી. એ તમે એ માળો પછી પક્ષી એમાં ન હોય ને કદાચ એ માળો હેઠો પડી ગયો હોય ને પછી એમાં પછી લટકતો હોય ને, એ વધારે તો કૂવો હોય ને એવું ક્યાંક હોય ને ત્યાં લટકતા હોય ઉઘરીને માળા, ઝાડવે લટકતા હોય. પણ એ હેઠો પડી ગયેલો હોય એ તમે વીખીને જોવા જશો ને તો આપણાથી વિખાશે પણ નહીં. કેટલી ગૂંથણી, કેવી ગૂંથણી એના ચાંસથી કરીએ છીએ. એને કે હાથ છે, પગ છે, ખાલી મોઢું છે,
હાથ તો ભગવાને આપ્યા નથી, એ 4 પગ એ જ હાથ ગણો પગ ગણો જે ગણો એ, એનાથી ચાંસે ચાંસે કરીને કેટલી ગૂંથણી કરે એના માળા કહેવાય. માળાની અંદર પોતે રહે છે. એકવાર હુઘરી વળી પોતાની બુદ્ધિ ચલાવવા ગઈ આગળ, પોતે કુવાન કાંઠે આમ કરીને માળો કર્યો હતો ને તે એક વેંદરાને કહે, વેંદરાબાઈ આમ ટાઈડના હું કામ ઠરો છો? હું નાની એવી ટસુકડી શું તોય મારી જેવું મેં મારું ઘર બનાવી નાખ્યું છે, તમે આવા ઠંડીના ને વરસાદના કૂદકા માર્યા કરો છો, આ જાડવે એકાદું મકાન ઘર બનાવી લો ને બખોલ, તમારી જેવી એકાદી બખોલ હોય તો આવો જો વરસાદ આવે ને તો અંદર ગરી જવાય, તો ઠંડી ન લાગે, વરસાદથી બચી જવાય. આવો હિતકારી ઉપદેશ દેવા ગઈ હુઘરી. તેને માળો આમ કરીને આમ કુવાન કાંઠે આમ લટકતો હતો ને, ત્યાં વાંદરો કે લે માળી ટસુકડી મને ઉપદેશ દેવા આવી એમ કરીને વાંદરાએ જે સલાંગ મારીને તે સીધું એનું જે ઓલું હુઘરીન માળો હતો ને એને તોડી અને કુવામાં નાખી દીધો. લ્યો, એક તો પોતાનું ઘર નહોતું, પોતે ઘર વગરના વાંદરાભાઈ રખડતા હતા, તો બિચારાને ઘર હતું ને એને ટાળી નાખ્યું. માટે સલાહ દીધા જેવું એને જ દેવાય. આ વાત ઉપરથી હું આપણે સમજવાનું, બધાને સલાહ ન દીધા કરાય. સલાહની જરૂર હોય ને એમ કહે ને કે તમે મને ક્યાંક આમ જરૂર છે મારે, એને કહેવાય કે જો તમે કહો છો એટલે કહું છું, આમ કરો ને તો સારું. જરૂર હોય એને જ દેવાય, માગે એને જ દેવાય. વગર માગી સલાહ એ ન દીધા કરાય. વાંદરા જેવું આ ઘૂઘરી જેવું થાય, ઘર હોય એ વયું જાય. માટે વાત આપણે એ હાલતી હતી કે આત્મજ્ઞાની ઓલા ભાઈ હતા, એને જ્ઞાન હતું એવું સમજતા હતા. પાણીની પરબે હવ પાણી પીવા આવે ને વયા જાય, પંખીને માળામાં હવ ઝાડ ઉપર આવે પક્ષીઓ અને પાછા સવાર પડે તો ઉડી જાય. એ રીતે અનેક નામવાળા અનેક માણસો ઘરમાં, ગામમાં, શહેરમાં કે દુનિયાની અંદર માણસોનું કોઈ પાર છે? અંતે સર્વે જુદા જુદા ચાલ્યા જાય છે કે નહીં? જ્ઞાની ભક્ત છે ને આ પાડોશી ભાઈને કહે છે કે ભાઈ તમે રાત દી તમારા પત્ની પાછળ રડ્યા જ કરો છો, તેથી શું તમારા પત્ની પાછા આવવાના છે? આમ રાત દી હું જોઉં છું, બાજુમાં જ રહું છું, આમ તમારા પત્ની આ જ ધામમાં ગયા, બીજે દિવસે કે એને એ દિવસે એમ કાંઈ ફેર નહોતો. બેયના પત્ની ધામમાં ગયા, પાછા બેય કાંઈ બહુ એટલી બધી ઉંમરવાળાય નહોતા, નાની ઉંમર જ હતી. બેયના પત્ની ધામમાં ગયા, ઓલાને રડવું જ આવ્યા કરે છે. આ ભાઈ પૂછે છે કે તમે શા માટે આટલા બધા રડ્યા કરો છો? તમને નથી ખબર આ ક્રમ ભગવાનનો? ગયા છે એ પાછા નહીં આવે, એ નથી જાણતા ભગવાનના ક્રમને? આપણી આંખ સામે હજારો વૈયા ગયા, લાખો વૈયા ગયા, હાંજ પેડે આપણી આંખ નજર સામે કેટલાય જાય છે. એ કોઈ આવ્યા પાછા? આપણા ગામની જ વાત કરો ને, આપણી સોસાયટીમાં જો કેટલા વૈયા ગયા, એ કોઈ કહેવા આવ્યા કે હું આટલા દી પછી આવીશ, કે પછી પાછા આવ્યા કોઈ દી? દેહ વગેર વાસનિક જીવ હોય તો કોકનામાં આવે એ વાત જુદી હો, પણ આમ કોઈ દી આવ્યા કોઈ? એના એ દેહ પાસે આવ્યા? દેહનો તો અગ્નિ સંસ્કાર થઈ ગયો. હવે એ આત્મા એ તો ક્યાં ગયો? જેવી કરણી એવી બરણી, જેવી એની કરણી હશે એવી એની પ્રાપ્તિ થઈ હશે. માટે નકામાં શા માટે છાતી કૂટી કૂટીને રડો છો, અને શરીરને શા માટે તમે મુશ્કેલી આપો છો? ત્યારે આ પાડોશી ભાઈએ કીધું, મને નવાઈ લાગે છે કે મારા પત્ની જતા રહ્યા તો મારું ખાવાનું કે ઊંઘવાનું હરામ થઈ ગયું છે. મને ક્યાંય ગમતું નથી, મને આખો સંસાર સૂનો સૂનો લાગે છે. આ પાડોશી ભાઈ બહુ રડતા હતા ને એમ કહે છે હો કે ભાઈ તમે મને કહો છો પણ મને આવું થઈ ગયું છે, ક્યાંય ગમતું નથી, સંસાર સૂનો સૂનો લાગે છે, ખાવું પીવું ભાવતું નથી, દિવસ જાય તો રાત જાતી નથી. અને ભાઈ તમને તમારા પત્ની ધામમાં ગયા તો તમને કાંઈ કેમ નથી થતું? ત્યારે ઓલા ભક્ત જ્ઞાની ભક્ત છે ને એને શું કીધું?
મારું મારું શું કામ કરો છો? મને એ હુજી ગયું છે કે જે કરે એ ભગવાન બધું સરખું જ કરતા હશે. મારું મારું કરવાથી જ એ જ માયા છે. તમને એમ થઈ ગયું છે ને મારા પત્ની ધામમાં વહી આવ્યા. ગામમાં કેટલાયના સ્વજનો ગયા હશે, એટલું દુઃખ આપણને કોઈ દી થયું? ત્યાં મારાપણાનું નથી, એટલે ત્યાં માયા નથી. જ્યાં મારું થાય છે ત્યાં જ માયા છે. આ ભાઈએ સારા સમજાવી દીધો આખો કે તમને મારું મારું કરો છો ને એટલે તમને દુઃખ થાય છે અને રડવું આવે છે. કોઈ વહેલા તો કોઈ મોડા, અંતે બધાને જવાનું જ છે. હવે તમે તમારા પત્ની પાછળ રડશો નહીં હો. જીવનું હવે તમે રડવા માંડો એટલે કે ચિંતા કરો એમ કે હવે મારા જીવનું રૂડું કરી લેવું છે. માત્ર એની પાછળ રડવાથી કાંઈ નહીં થાય, સમય આમનામ વયો જશે. તમે તમારા આત્માનું શ્રેય કરવાનું જે બાકી છે એ કરી લો, ભક્તિ કરી લો. હવે તમારે તમારા જીવને માટે કરી લો. દાખલા તરીકે દાંત વયા જાય, આંખો જાય, શરીરની શક્તિ જાય, પણ એક તૃષ્ણા તો જાતી જ નથી. તૃષ્ણા તો સાથે જ રહે છે. કોણ જાણે એ તૃષ્ણાના મૂળિયા કેટલા ઊંડા છે તે જાતી જ નથી તૃષ્ણા. ખેતરમાં ઝાડના ઠૂઠા હોય એ ટ્રેક્ટરથી અથવા તો ખેડીને કાઢી શકાય, પણ માયાના મૂળિયા છે ને એ ટ્રેક્ટરથી પણ કાઢી શકાતા નથી. સમજણથી એને કાઢી શકાય, સત્સંગથી કાઢી શકાય. સત્સંગમાં જાઓ, સંત સમાગમ કરો, ભગવાનની કથા સાંભળો, એમાંથી આપણને સમજણ મળશે. ઓલા જ્ઞાની ભાઈ છે ને ઓલાને સમજાવે છો, એને કાઢવા માટે શું કરવું પડે? ઓલા ભાઈ કે ત્યારે ઓલા જ્ઞાની ભક્ત કહે છે સાંભળો. ભગત કહે છે, જ્ઞાની ભગત સરખી રીતે એને સમજાવે છે કે એના માટે સત્સંગ કરવો પડે. માયાના મૂળિયા કાઢવા હોય ને તો સત્સંગ કરો, ભજન કરો, સંતોના યોગમાં રહ્યો. સંતો સમજણ આપશે, સત્સંગમાંથી સમજણ મળે છે. જ્ઞાની ભગતે આને સત્સંગ કરાવવા માંડ્યા અને પછી એની મમતા ઓછી થઈ ગઈ. કહેવાનો હેતુ એ છે કે પ્રભુ પોતે ક્યારે મળે છે? પોતાના ભક્તને બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવાનું કહે છે. ભગવાનનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. ગઢડા પ્રથમનો પહેલું વચનામૃતનો બીજો જ પ્રશ્ન ગોવર્ધનભાઈએ પૂછ્યો. ભગવાનની ભક્તિ કરતા હોય ને આપણને જે કાંઈ આડું આવે ને એને જ માયા કહેવાય. આવી માયા છે ને એ જગતની માયા બલબલાને પછાડી દે છે.